ફૂટે જાય હેલી જાય એટલે અહીંયા ફૂટેલું જો ફૂલ અહીંયા પાછા અહીંયા જેમ વેલો હાલતો જાય ને એમાં ના ઉગેલા હોય ખીલેલા ફૂલ સરસ મજાના જો ભાજી સરસ મજા આવે ખાવાની આ ભાજી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે આજે તમારા દીજાબેનને તો રાતે તો શું છે કે નીંદર નહોતી આવી કંઈક શું તકલીફ થઈ ગઈ હતી પૂછીએ આપણે દીજાબેનને ને શું તકલીફ પડી ગઈ હતી રાતે બેન હા શું થયું હતું તને નાક બંધ થઈ ગયું હતું એટલે મમ્મીને માથા માર્યા રાખી ને પપ્પાને પાટા માર્યા એમ આખી રાત અમારી આજે તો બગાડી દીધા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો દીજાબેન રેડી કરી દઈએ છીએ તૈયાર થઈ ગયા આજે તો દીજાબેનને સ્કૂલે જવામાં પણ મોડું થઈ ગયું સ્કૂલે પ્રાર્થના પણ બોલાઈ ગઈ છે પાણી વેલું આવ્યું ઓઠાડીને એવું ધોયું ધોઈ કાઢી પછી ઉઠાડવાનું મોડું થઈ ગયું 8 વાગી ગયા છે હમણાં તૈયાર કરી મોકલી દેશું ગાડી કો નાખી રાત અમારી બગાડી છે બેનભાઈ મજા જેવું નથી મમ્મી પપ્પા વયા ગયા વાળીએ અને આપણે આપણું કન્ટિન્યુ કામ કરશું બીજા બેને થઈ ગયા મારા રેડી જો જેને કરીએ પછી મૂકી દે સ્કૂલે અને આપણે વળી આપણે કામે જોઈ અટાણમાં સીધા કરજો ચોકલેટ કાઢી ચોકલેટ દીજાબેને ઓહો હો જોયું ચોકલેટ કાઢી હાશ ગંધારી ચોકલેટ કાઢી હાડા માગી જા દીજાબેનને રેડી કરીને સ્કૂલે મોકલી દીધા છે ને આપણે કચરા પોતા કરવા માંડીએ વાસણ કપડાં બધું થઈ ગયું વેલું પાણી નાને દઈ દીધો નાસ્તો તો કોઈથી કરે તો નહીં પણ આજ કરશે કેમ કે 2 દિવસ 3 દિવસ ત્યાં કરે છે દવા પીવી હોય એટલે કરે છે નાસ્તો પણ કેવો લાગે તમને નાસ્તો તો આયલા રાખે એટલે સકડું માર્યા રાખે નથી મજા આવતી તો શું કરું નાસ્તો ક્યારે કર્યો જ નથી ઓલો 84 રોગનો હમણાં કહેતા હતા એ શું કહેતા તમે કાંઈ નહીં એને તો 84 હતી કે ગાયું પાસે જઈને અને સૂઈ જતો ગાયું ચાટી લેતી અઠવાડિયે 10 દિવસની અંદર એને 84 રોગ વયો ગયો તો ગાયું ચાટવી જોઈએ તમારી એવાય હોય તમને ચાટે તો થાય આપણે ગાયને હું સાણ ને ગૌમૂત્ર ન ગમે ગંધાતું હોય તો વાંધો હે ઓલા કે ઘર ઉતરશે ને એટલે આપણે આપણું કન્ટિન્યુ કામ કરવા માંડીએ નાસ્તા પાણી કરી લઈએ પછી કસરત ને આમ તેમ કરાવશું આમાં ટાઈમ વયો જાય છે ફટાફટ પંખીડા જો તાર ઉપર બેસે ને ઉડે ને કરવા માંડ્યા છે કોના બાપા એટલે પાણી દેવા જો કરીને એ બીજા કામે લાગી ગયા બોલો જોઈ લો હુતા હુતા હક તો થાય નહીં ઘોડીમાં કઈ ગઈ છે હું હોય હવે કરે જો હક લે ને લેવા દે ને આપને ભેગા હો એવા હે હા હે આપણે હવે 11 વાગ્યા છે રસોઈની તૈયારી કરીએ છીએ અને બજારમાં સુમસાન છે કેમ કે વરાપ છે ને હા સુમસાન છે જો કે બધા વાડીએ વયા ગયા અમારા દુકાન જો ખુલ્લી હોય ત્યાં કોઈ ના મળે નકર ત્યાં તો ભૈરી હોય આખી દુકાન વરાપ છે એટલે બધા હાથવી કોઈ નીંદવા ને કોઈને આમ તેન હોય ને બપોરનું ટાણું છે એટલે કોઈ વહી જાય બાપા હોય વડીલો એને તો વહેલું જમવા જોતું હોય તો વયા જાય અને આને જો બેઠા બેઠા કંટાળો આવે છે જો બેઠા હે પૂતા હે હવે હું કે તબિયત પાણી બંગા હું ખાય છે બેઠા બેઠા જો જવા દે વાડીએ નથી જવાય એમ તો તમે બધા કહો ને વાડીએ જવા દે બાકી ક્યાં કોઈ કયો એમ જો હા કઈ જ ને નથી જવાય એટલે કે વાં જાઓ બધે મોકલો ધંધા પાણી કઈ કરો ખાટલામાં પડ્યા બીજો હું ધંધો કઈ છે
ધંધો ને આ જ કામ બિંદાસથી હોવાનું કંટાળો આવે માવા વધારે હા ઈ જ કામ ને આપણે અહીં રસોઈની તૈયારી કરવા માંડ્યા છે દૂધીનું શાક બનાવવું છે ને મરચાંનો સંભારો બનાવવો છે આપણે એ કરી લઈએ એને કસરત ને આન તે બધું કરાવી દીધું છે ચા પાણી પાઈ દીધા કસરત કરાવી દીધી એટલે આપણે હવે 1 કલાક નહીં રહે હવે આપણે આપણું કામ કરી લઈએ હવે ચોખ્ખા કામ માટે બેહાડી દીધા અને જોઈ લ્યો આપણે હેલ્પ તો કરાવી પડે ને બેઠા બેઠા તો હેલ્પ તો કરાવી પડે ને બેઠા બેઠા જો વરગાડી દીધા છે ને કપડાં મારા હાંકલી દે હાલ મારે એટલું કામ તો અડવું થઈ જાય કોઈ જે હેકલા હશે જો કહું હકલે જો ચાલો એક તમને વસ્તુ મસ્ત મજાની બતાવું કુદરતી નજારો સિટીમાં તો ન હોય પણ ગામડામાં તો પ્લાસ્ટર ન કરેલું હોય એને ઘરે ઘરે હોય જોઈ લ્યો એટલો મસ્ત છે ને કલરની છે જરૂર એકદમ વેલ્વેટ જેવું લાગે સરસ મજાની પીરચો લાગે જો તમે જોઈ શકો છો જો એટલી એકદમ હરિયાળી છે ને કે વાત પૂછોમાં એકદમ વેલ્વેટ લાગે આમ હાથ ફેરવીએ ને એટલે કુદરતી હોય આ પ્લાસ્ટર કરેલ ન હોય એટલે જામી જાય એને મસ્ત મજાની ભીત જો મારી આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો હમણાં ગામડાના લોકોનો તો હરેકને ખબર જ હશે એને ના નજારો જોઈ લ્યો એકદમ મસ્ત મજાના છે અમારા જો હા જો આ ફૂલ જોઈ લ્યો એટલા મસ્ત થઈ ગયા છે અત્યારે ચોમાસામાં તો મીઠું પાણી મળે એટલે વાત પૂછવામાં બધી વસ્તુ થવામાં તો એટલી મસ્ત થઈ જાય ને આપણે તો ચૂલાને વિસામાં આપો આપણે તો ગેસે રોટલી કરવી છે હરગેરીને કોણ કરે મમ્મીને ગેસે ગમે નહીં એટલે એ તો 10 રોટલી કદાચ હોય ને તો એ ચૂલો હળગાવે તો આપણી રીંગણી જામાં કેટલી સરસ થઈ ગઈ છે અત્યારે મીઠું પાણી મળે એટલે તુલસીમાં તો વાત પૂછવામાં એટલા મસ્ત થઈ ગયા છે મને કપડા સંકેલી દીધા છે તો હુકાતા નથી ઢગલો આગળ કર દો મોઢા આગળ હેકલા રાખે એમાં ગમ કાં રોવા શું માંડે એમાં બેન જોઈ લે એટલા એવા હશે કે વાત પૂછોમાં જો વ્યાણી છે આ બીલી બેન કેવું સામું જોવે છે નીચે કાકાના ઘરમાં જો વ્યાણી છે એટલે બચ્ચા પાસે જાય છે આ ઊભી જ ત્યાં વહી ગઈ ટાંકા ઉપર નીચે જો ભણીને વહી એવા દીજા બેન જો એ મંજાક મસ્તી તો જો હાલે છે દીજા તો આ બાજુ પડી જા નહીં હો બેન ભાઈ ગઈ જોજો પપ્પા વાડીએ છે નિંદાઈ ગઈ હતી એના ગોઠા માથે હો હાલો આપણે જમવા બેસીએ હવે પાછા કપડા સુકાઈ ગયા ને જો પાછા કપડા સુકવા બેહાડી દીધા છે કેમ બાકી નવરા બેઠા જ કામ કરવાનું બીજું તો કઈ છે નહીં રોટલી શીખી જાવ ને કામ તો મારે કરવાનું આરામ કરવાનું છે પણ આરામ ન કરવો આવું કામ કીધે રાખે એમ નહીં આ કામ કરું પછી રોટલી શીખી જાય એટલે અમે ન હોય તો ઉપાધિ નહીં તમારી છે ને હા કરવું છે હા રખડું તમારે જેમ ગાડી લઈને ગાડી લઈને જાવ એટલે હાલ આવે છે અમે કઈ ગાડી લઈને જાય એટલે હાલ ન આવે તમને જો એટલે હાલ આવ્યા છે હકલવા પડે ને એટલે અસલ આવડે હો હકલતા જો દુકાનમાં રાખી દેવા જો ખેતી કરવા કરતા લઈ જાઉં કોકની દુકાનમાં જો અમારો ડેલી વિડીયો છે ને 8 સાડા 8ની વચ્ચે આવી જ જશે તો જોવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ને લાઈક કોઈ અમને નથી થતું લાઈક પ્લીઝ મહેરબાની કરીને લાઈક આપો અમને વિચારે છે કે શું કરું કેવી મજા જતો દુઃખ ને મજા બે ભેગું હો ભાઈ કપડાં સરસ ચકલી જાય મારે એક કામ જ ઓછું થયું હા ભગવાન જો
કસરત આ ઉઠીને કરાવી. હવે અત્યારે તો નહીં કરાવું કેમ કે જઈમાં સૌ ને ઉઠીને કરાવ. થાય નહીં. હાલો દીદી આવીને નવડાઈ ધોડાઈ લે ને તમે ભૂઈ જાઓ. જાઉં છું કેટલા દિવસ પછી વાડીએ જાવું સાટમાં કાલ જાજે ફાટ લઈને દાદા ભેગા પણ વિડીયો શૂટ કરવા મારે જાવું છે. આને આવું છે તો મારે આવું. બોલે વાડીએ પહોંચી ગયા છે ગાડીમાં. પપ્પા વાયુ આવે બહુ બીક લાગે. ઓ ભાઈ કાલની તૈયારી થવા માંડી હો. કાલ મૂલીસ હતી. પપ્પા કે અગાઉ પાણી કેલબોડ એવું મૂકી આવીએ પછી હલાય એવું ઓછું હોય હતી. મૂલીને મૂકવા આવવા હોય ગાડીમાં કે પાણી કેલબો લઈને આવું. 2 ફેરા તો અમે ઓલરેડી થાય એટલે આજે 1 ફેરો નાખી જાય. અને હું અહીંયા લઈ એવી સમાવણી ને એવું બધું ચાખાણ ને સરસ મજાની માંડવી કેટલી મસ્ત થઈ ગઈ છે તમે જોઈ શકો છો. સરસની લીલી ધરતી માતાએ જાણે ચુંદડી વઢી લીધી એવું સરસ વાતાવરણ છે મસ્ત મજાનું. આપણે પણ આ મૂકી આવીએ બધું. પપ્પા તો વયા ગયા આપણે હેલા જઈએ. હાલો આ બધું મૂકવા માંડ્યા છે. પપ્પા લેવા માંડ્યા ખવડાવે. સરસનું તુરિયાને વેલો સરસ થઈ ગયો પણ ખડો એવું થઈ ગયું છે અહીંયા. વરસાદ બહુ વરસ્યો ને ભાઈ. આ રહ્યો વરસાદમાં જોઈ લે ખડ જોઈ લે. હાથી કઈ હાલે નહીં ત્યાં તો હારા વેલા છે. પપ્પા આમ બધે ચકરું મારા માંડ્યા. શાક ખડ બહુ હતું. દવા તો છાંટી હતી કે બરી જાય બધું. અતિશય ખડ હતું તી. હાંબો અવડો અવડો હાંબો થઈ ગયો બાકી. આવીને એકદમ મજા આવે. કેવું મસ્ત વાતાવરણ છે. ઠંડુ ઠંડુ અને ચોખ્ખું એકદમ શાંતિમય. ક્યાંય જાતનો અવાજ નમરે અને એવી મજા આવે છે કે વાત પૂછોમાં. તો કે કામ કરવાની જ ન મજા આવે. વાડી આટો મારવાની મજા આવે. આપણે વાડી આટો મારવા આવ્યા છે. પપ્પાને આમ કહીએ તો પપ્પા ખારા થાય કે આટો મારવા એવા કામ કરવા નથી આવ્યા. પપ્પા જો આગા આગા ઓલા સેટે જાવ છો. હાલો ઓલ સેટે આવી. હાલો પપ્પા મોંઘામાં મોંઘી ભાજી વીણવા માંડ્યા છે. વાસેટીની ભાજી સરસ મજા. વાસેટિયા જો એના પાંદડા આવા હોય. જો નાગરવેલના પાંદ હોય ને એવા હોય. પપ્પા ભાજી જો લાવો. ₹100 100 ગ્રામ આવે. હો ભાઈ આમાં ફૂલ થાય. જો આવા ફૂલ હોય ને આવા પાંદડા છે એના. સારી સરસ મજાના. જો સરસ મજાના વીણ લીધા ફૂલ. આ લીમડામાં ચડાવી દીધો છે. ભાજી સરસ મજા આવે ખાવાની. આ ભાજી આ બધો અહીં પથરાઈ ગયો છે. આવા ફૂલ છે મસ્ત મજાના. આપણે ચાખીએ. મીઠા લાગે એકદમ મસ્ત ના. સરસ મીઠા લાગે આ ફૂલે. ભાજી એકદમ મસ્ત થાય. આ મૂંગી બહુ આવે આ ભાજી. ઓણ તો સરસ થઈ ગઈ છે. કેવી સરસ મજાના આવા તુવેરના ઠોરા પડ્યા છે ને માથે ચડી ગઈ છે. અને કાંઈક લીમડામાં ચડી ગઈ. ફૂટે જાય હેલી જાય એટલે અહીંયા ફૂટેલી. જો ફૂલ અહીંયા પાછા
અહીંયા જેમ વેલો હાલતો જાય ને એમાં ના ઉગેલા હોય ખીલેલા ફૂલ સરસ મજાના જો છે ને જો આવી રીતે ગાંઠું હોય આ બધી જો પાછળ આવો બાકી લીમડા આ પાસે અને ખાસિયત કેવી ચોમાસામાં જ થાય જ પછી પૂરું ઉનાળે તો ખબર નહીં પડે ક્યાં વેલો છે સુકાઈ જાય ને કેવો થઈ જાય અત્યારે તો લીલો છમ કે ખબર પડી જાય અહીંયા જ છે એમ શિયાળામાં નહીં હોય પાછી ચોમાસામાં જ હોય નીરખી જોઈ લેજો તમને ક્યાંય આવી મળી જાય વેલો તો ઉતાર લેજો ભાજી એમ કે ક્યાંય આપણે ઓળખી ના શકીએ ઘણી જગ્યાએ હોય પણ જો તમે જોઈ શકો છો જો આમ ગાંઠે ગાંઠે છે ને સરસ ના જ્યાં પાંદડું ફૂટ્યું હોય ને ત્યાં હોય આ બધે જાય પાછા થાય જાય છે ને સરસ મજા જો બધા એને કડ્યું છે ફૂલની આ બધી ચાલો આપણે વીણી લીધા છે હવે વેલાય સરસ મજા થઈ ગયા છે ગલકાના તુરિયાના પપ્પા કરવા મીઠા સાફ અને અહીંયા તો ધોઈ કાઢ્યું છો આ બધું જોઈ લે આપણે ભાજી વીણી લીધી છે પપ્પા જો વેલાવ નાખી જાય છે વેલા હરખા કરીએ જોઈએ બધાય ચીપડા વેલો ના ગુવાર ના મમ્મીએ પણ હતા એટલે ટમેટા નાખી દીધા જોઈ લે અહીંથી માંડીને વાં લોકો જોઈ લો કોઈ જોતો હોય તો લઈ જાજો જોઈ લો આટલો રોપ કર્યો છે બહુ જાજા હો બાકી નાખી દીધા પપ્પા ખડ કાઢવા માંડ્યો કેટલું બધું સેટેથી વરસાદે વિરામ લઈ લીધો છે તે જો સરસ હલાય એવું થઈ ગયું છે હવે કાલથી આમાં નીંદવાનું કામ ચાલુ મરચીના રોપને આમ ચોખ્ખો કરી નાખીએ થોડો થોડો સરસ મજાનો જો પારવો છે છોડવા રાખી દઉં ભાજી ચાંદરી ના સાથે વિરામ દીધો તો કિકિયારી મોલ કરે સરસ મજાનો હા જોઈ આવો પપ્પા જાય છે આથી આખીને જોવા પપ્પા અહીં લાગે પાછા ભાગવા મળીએ ઘરે હાલતા હાલતા પપ્પાને તો હક ન થાય એટલે જોઈ તો ત્યાં આવે ત્યાં ખડ જ ઉપાડવા મળે એટલે ચોખ્ખું થઈ જાય પાછું હેહમોરું લેવા માંડ્યા છે હેહમોરું તો વાત પૂછવામાં એટલું હેહમોરું મજા હાલે ને સા પાણીનું પેલા કરવા માંડ્યા જો સા પાણી અહીં બનાવવો હોય તો બે અહીંથી વર્ગી ગયા છે ગોઠણિયા વારી હે મોરું છે નકરું અહીંયા દવામાં સટ ઠીક બે નો બૈરું જો કઈ ન થાય શું થાય નીંદવું પડે બીજું શું
આ વેલા કેવા થઈ જાય પછી આ ખડ એમ છે હો ચણા વરસાદ આ પોસું હોય ને ઉપડી જાય મજા ઉકાળા પછી ઉપડે ન અંદર જો મજા કરો સાવ ચીપડા વેલામાં ફૂલ ઉઘડવા માંડ્યા સરસ મજાના જોજી એક એક સેટો કરી થોડું એક વેલો આયા સોખો કર્યો એક વેલો ઓલ સેટો સોખો કર્યો કરી નાખ્યો સોખો એક એક કરતા જાય ખોળ લેતા જાય હો બે ઢામણા જો ઉગ્યા નહીં એ આટો મારતા જાય ને હાથમાં ખડ લેતા જાય આપણે હવે ઘરે જઈએ ધીરે ધીરે હાલતા થઈ ગયા છે બહુ મજા આવી ગઈ કે તું નાયવા નહોતા તો ભાગ્યે ઘરે હાલતા થઈ ગયા છે હવે પપ્પા તો એ નાખા છે ઓલ બાજુ ઠેક જઈ ત્યાં ચક્કર મારે છે હાલતા જાય ને ખડ લેતા જાય મેં તો આટલું તો માન લીધું મેં તો કેમ કે આગળ બહુ ખર્ચ આટલામાં તો છે નહીં ચોખ્ખી સરસ મજાની માંડ લીધો એક ખેતરમાં છે એક ખેતરમાં નથી પપ્પા વિચારે શું પપ્પા કાલ ક્યાંથી શરૂઆત કરવી આ ખેતર નીંદવું ઓલું ખેતર નીંદવું આ હાઈખે રાખેલું છે જો હું આયલી જ આવી અને પેલું હમું દેખાય આમ એ ઘરનું છે બે પાસે પાસે છે એટલે હમણાં તો અઠવાડિયું અહીંયા જવાનું થાય મમ્મીને ને ભેંસ ફૂટી ગયા જોઈ લો તમે લાઈક આપી દેજો હો મને હા મમ્મી જો દરાયા મીંડા લોટ અને સારવા મીંડા અમે આવી ગયા વાડીએથી ઘરે એ તો ભાજી છે એમાં આવે આપણે હવે અહીંયા આપણા વિડીયોને હવે વિરામ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો કરી નાખજો લાઈક જરૂર કરજો ને કોમેન્ટ પણ કરજો કે અમારો વિડીયો કેવો લાગે છે તો મળીએ હવે નવા વિડીયો ટાટા બાય બાય